હોમવર્ક કરેલું છે ગર્લ્સ બધા એ? જોડતે ખબર નથી. ખેતી વિશે કોઈ કેશે મને? કોણ કેશે? 4 પ્રાચીન મિનિટ ભારત નવા જાવ પ્રાચીન ભારતમાં ખેતી વિશે કોણ મને કહેશે? મિસ હું કહું થોડુંક હા શું આપણા મોટા ભાગમાં ખેતી થાય છે ને દરેક સજીવોને ખેતીની જરૂર હોય છે. હમ. અને ખેતી કરવાની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. હમ. અને તે સમયમાં ખેતી માટે ઓજારો અને હમ સિંચાઈ વ્યવસ્થા હતી. હમ. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી હતી. સરસ. ને સિંચાઈ માટે ગામડામાં સમુદ્ર ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવાનું મુશ્કેલ હતું. બરાબર. પછી આગળ ખેતીના વિકાસ માટે નવા સાધનો હમ મહત્વપૂર્ણ હતા. મહત્વપૂર્ણ જાતે પગલા હતા. બોલવાનું છે વાંચવાનું નથી, જાતે બોલવાનું છે. હા મિસ આજથી 2500 તેવી જ વર્ષ રીતે પહેલા એક ખેતી માટે એક સિંચાઈની લોખંડનું વ્યવસ્થા સાધન એક ઉપયોગમાં મિનિટ હતું. એક મિનિટ હતી. એક મિનિટ શાંત. એક બોલતું હોય ને ત્યાં સુધી બીજા કોઈએ બોલવાનું નથી. સિંચાઈની વ્યવસ્થા પણ ઘણી બધી હતી. ઉપયોગી હતી. કઈ? નેહુરો, કૂવો, તળાવ તથા કૃત્રિમ કૃત્રિમ એટલે? કૃત્રિમ એટલે કે માનવ સર્જિત. એવી બધી વ્યવસ્થાઓ બનાવવામાં આવી હતી. ઓકે સરસ. ચલો તો હવે આપણે આજે પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન અને નગર જીવન વિશે જોઈ કે ભાઈ પ્રાચીન ભારતની અંદર ગામડાઓમાં કેવું જીવન હતું આજથી 2500 વર્ષ પહેલા ગામડાઓ જે છે એનું જીવન ધોરણ કેવું હતું એ આપણે હવે જોઈએ ગ્રામીણ જીવનની અંદર બરાબર. તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એમ બે ભાગ પાડવામાં આવ્યા ગ્રામીણ જીવન માટે. ઉત્તર ભારતની અંદર કેવું હતું તો કે ભાઈ જે ગામનો વડો હોય એને ગ્રામ ભોજક કહેવામાં આવતો. આપડે કેમ ગામના વડાને સરપંચ કહેવામાં આવતા. બરાબર ને એવી જ રીતે પહેલાના સમયમાં ઉત્તર ભારતના જે ગામડાઓ હતા એના ગામના જે વડા હોય ને ગ્રામ ભોજક કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? ગ્રામ ભોજક. જે ગામનો વડો હોય એને ગ્રામ ભોજક તરીકે ઓળખવામાં આવતા હતા. અને આ જે ગ્રામ ભોજક છે એ કોણ બને? તો કે સામાન્ય રીતે એક જ પરિવારના લોકો જે છે એ આ પદ પેઢીઓ સુધી રહેતા. કેવી રીતે? કે ભાઈ જે ગ્રામ ભોજક છે બરાબર એનું મૃત્યુ થાય પછી તરત એનો પુત્ર જે છે એ પાછો ગ્રામ ભોજક બને. એનું મૃત્યુ થાય એટલે એનો પુત્ર ગ્રામ ભોજક બને. એમ વંશ પરંપરાગત રીતે આ પદ જે છે એ ચાલતું. અને મિસ કોકને દીકરો ન હોય અને દીકરી હોય તો પછી નવો સરપંચ બનાવવામાં આવતા. ના બેટા નવા તો ન બનાવે પણ એના જે ફેમિલીમાં કોઈ પણ એક મેમ્બર જે છે એને બનાવી દેવામાં આવે. બાકી બીજો પરિવાર જે છે એમાં કોઈ આવતો નહી. એટલે ગ્રામ ભોજક જે છે એવી રીતે એક જ પરિવારના લોકો જે છે એ આ પદ પેઢીઓ સુધી સંભાળતા હતા. બરાબર છે. હવે ગ્રામ ભોજક જે છે એ કોણ હોય? તો કે આખા ગામમાં જેની પાસે સૌથી વધારે જમીન હોય જે જમીનદાર હોય મોટો જમીનદાર હોય જેની પાસે સૌથી મોટી જમીન હોય આખા ગામમાં એ ગ્રામ ભોજક બનતો. બરાબર એટલે ગ્રામ ભોજક જે છે મોટે ભાગે સૌથી મોટો જમીન માલિક હતો. એની પાસે સૌથી મોટી જમીન આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. એની પાસે જમીન એટલી બધી હોય એટલે જમીનની અંદર ખેતી પણ થતી હોય. બરાબર છે. હવે આટલી મોટી જમીનની અંદર ખેતી
કોણ કરે? હવે એ લોકો તો માલિક કહેવાય, એ લોકો થોડા ખેતી કરે. એટલે એ લોકો શું કરે, એટલી મોટી જમીનમાં ભાડુતી માણસો રાખે ને માણસોની પાસે ખેતી કરાવે. અને માણસોને રોજના પૈસા જે છે એ આપી દે, એ લોકોની મજૂરી જે છે એ લોકોને આપી દેતા. એટલે આવી રીતે એની પોતાની જે જમીન છે એમાં એ પાડોતી માણસો રાખી અને ખેતી કરાવતો હતો. એ સમયમાં જે રાજાઓ હોય, રાજાઓ પણ આજે ગ્રામ પોષક હોય છે એને ગામડાના કરવેરા ઉભરાવાનું કામ જે છે એ સોંપતા. ગામડાની અંદર જે કરવેરા ઉઘરાવવાના હોય એ કામ જે છે એ ગ્રામ પોજકને સોંપવામાં આવતું. ગ્રામ પોજક બીજું શું કામ કરતો? તો કે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને પણ સંભાળતો. બરાબર છે, કાયદાની સ્થિતિ, વ્યવસ્થાની સ્થિતિઓને સંભાળતો. ગામડાના જેટલા કાયદાઓ છે, કાયદાની વિરુદ્ધ કોઈ જતું નથી ને ગામડાની જે વ્યવસ્થા છે, વ્યવસ્થા બરાબર જળવાઈ રહે છે ને નવી વ્યવસ્થા ઉભી કરવી હોય, વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવી હોય તો ગ્રામ ભોજક જે છે એ આવા કાર્યો કરી દેતા. આ જે આપણે વાત કરીએ, આપણે ઉત્તર ભારતની વાત કરીએ કે ભાઈ ઉત્તર ભારતની અંદર ગામડાઓનું જીવન આવું હતું. પણ દક્ષિણ ભારતમાં કેવી રીતનું જીવન હતું? તો કે દક્ષિણ ભારતની અંદર 3 પ્રકારના લોકો રહેતા હતા. મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર. મોટા જમીનદારો કોણ હોય? તો કે જેની પાસે સૌથી વધારે જમીન હોય. સૌથી મોટી જમીન જેની પાસે હોય એ બધા મોટા જમીનદારો. પછી નાના ખેડૂતો એટલે કે જેની પાસે નાની જમીન છે, નાના જમીનના ટુકડાઓ છે અને એમાં ખેતી કરતા હોય છે, એ બધા નાના ખેડૂતો. જ્યારે જમીન વિહોણા મજૂર એટલે કે જેની પાસે કોઈ પણ પ્રકારની જમીન જ નથી. જમીન વિહોણા એટલે કે જમીન વગરના. બરાબર. જેની પાસે કોઈ પણ પ્રકારની જમીન છે નહીં, પણ એ લોકો જે મોટા જમીનદારો છે એની ખેતીમાં એના ખેતરમાં ખેતી કરવા માટે જતા હોય છે. બરાબર. એ હોય છે જમીન વિહોણા મજૂર. જેને દાસ પણ કહેવામાં આવતા હોય છે. એટલે આવું જે છે એ ગ્રામીણ જીવન હતું એ સમયમાં. કે ભાઈ ગામડાના લોકો જે છે એ ગ્રામ ભોજક જે રીતે કે એ રીતે લોકો કરતા. અને ગ્રામ ભોજક કોણ હોય? તો કે જેની પાસે ગામની સૌથી વધારે જમીન જેની પાસે હોય, જે સૌથી મોટો જમીનદાર હોય એ જ ગ્રામ ભોજક બનતા. અને ગ્રામ ભોજક જે છે એના એક જ પરિવારમાંથી અલગ અલગ સભ્યો જે છે એ પેઢી દર પેઢી આવતા રહેતા. એટલે આ પદ જે છે એ વંશ પરંપરાગત હતું. બરાબર. આમ જે ગ્રામ ભોજક છે એ કર ઉઘરાવાનું કામ પણ કરતો. બરાબર. કારણ કે રાજા એને કર ઉઘરાવાનું કામ સોંપતા ગ્રામ ભોજકને. એટલે કર ઉઘરાવવાનું કામ પણ ગ્રામ ભોજક જે છે એ કરી આપતો. ચલો, કોણ કહેશે મને ગ્રામીણ જીવન વિશે કોઈ સમજાવશે? ફરીથી ક્વેશ્ચન બોલો ને. ગ્રામીણ જીવન મેં જે સમજાવ્યું ને અત્યારે, ગ્રામીણ જીવન વિશે તમારામાંથી મને કોણ સમજાવશે? ને શું સમજાવું? બોલો. વાંચ્યું જોઈને વાંચવાનું નથી. તમને જેટલું સમજ્યા છો એ મને સમજાવવાનું છે. હા મિસ. બોલ બેટા. દક્ષિણ ભારતમાં લોકોમાં પેઢી દ્વારા પંચાયત ચાલતી એને ગ્રામ ભોજક કહેવાય. ગ્રામ ભોજક પેઢી દ્વારા ચાલતું હતું. જેમાં એક જે પેલા ગ્રામ ભોજક બન્યો હતો ત્યારબાદ તેનું મૃત્યુ થાય એટલે તેનો દીકરો બને એવી રીતના વારસાગતમાં ચાલતી. અને એમાં ગ્રામ ભોજકોને મોટા ભાગે જેની પાસે મોટા ભાગની ખેતીવાડી હતી, એટલે કે જમીન વધારેમાં વધારે મોટી જમીનો હતી તેને બનાવવામાં આવતા. અને આ બધું દક્ષિણ ભારતનું હતું. નહીં, ઉત્તર ભારતનું હતું બેટા. હા અને ઉત્તર ભારત. જમીનમાં અને એની જે જમીન હોય એમાં શું કરતા? એ ખેતી કરવા માટે શું કરતા? અને તે લોકો પોતે માલિક હોય એટલે એ લોકો ખેતી ન કરતા. અને તે મજૂરો પાસે ખેતી કરાવતા હતા. સરસ. પછી ભારત દક્ષિણ રાજાઓ જે ભારત છે રાજાઓ જે છે એ ગ્રામ ભોજકને શું કામ સોંપતા? ખેતી બધું કાર્ય સંભાળવાનું. કરવેરા ઉઘરાવવાનું. હા. અને પછી
દક્ષિણ ભારત, જેમાં 3 ટાઈપના લોકો રહેતા, એટલે 3 જાતિના લોકો રહેતા હતા, જેમાં એક પાસે માત્ર જમીનનો ટુકડો હોય અને તેમાં પોતે મહેનત મજદૂરી કરી, એટલે કે ખેતી કરી અને પૈસા મેળવતા. બીજા જે મોટા જમીનદારો, જેમાં જેઓ ઉત્તર ભારતની જેમ જ ખેતી કરાવતા હતા મજદૂરો પાસે. અને ત્રીજા કે જેની પાસે જમીનનું એક ટુકડો પણ ન હોય, જેની પાસે કાઈ પણ ન હોય, એટલે કે કોઈ પણ જાતની જમીન ન હોય, તે આવા મોટા માણસો, એટલે કે મોટા જમીનદારો પાસે ખેતી કરવા જતા તેની ટુકડામાં, અને આખા દિવસની મજદૂરી કર્યા બાદ તેમાં જમીનદાર તેને પૈસા આપતા હતો ખૂબ સરસ મજદૂરીના. બેટા, વેરી ગુડ, ખૂબ સરસ, વેરી ગુડ. ચલો હવે આવે છે નગર જીવન. આપણે અત્યાર સુધી જોયું એ ગ્રામીણ જીવન હતું, કે ભાઈ ગામડાનું જીવન કેવું હતું એ જોયું. હવે આપણે જોઈએ નગર જીવન. તો નગર જીવન જે છે એમાં કેવું હતું, તો કે મોટા ભાગના શહેરો જે 2500 વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતા, આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા, એટલે કે શહેર જો એની ફરતે કિલ્લાઓ બાંધવામાં આવતા. બરાબર છે, કિલ્લાઓ બાંધી દેવામાં આવે એટલે નગર જે છે સુરક્ષિત થઈ જતું. એટલે આવી રીતે કિલ્લાઓ બાંધી દેવામાં આવતા. ઘણા શહેરોમાંથી વલયકૂપ જે છે એ પ્રાપ્ત થયા છે, એટલે કે શહેરોમાં થી કુવાઓ મળી આવ્યા છે. વલયકૂપ એટલે શું થાય? કુવાઓ, કે જેને કુવા તરીકે ઓળખીએ છીએ. આ વલયકૂપ જે છે એ શૌચાલય, નીક અથવા તો કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. વલયકૂપ એટલે કે કુવાનો ઉપયોગ એ રીતે થતો પેલા. નીક એટલે ગટર થાય, બરાબર છે. શૌચાલય એટલે તો આપણને બધાને ખબર જ છે, અને કચરા પેટી એટલે આપણને ખબર છે, બરાબર ને. આ બધા કામ માટે આ કુવા જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે ગ્રામીણ અને નગર જીવનના લોકો ખોરાકમાં તો એક જ વસ્તુ લેતા, એક સરખી જ વસ્તુ લેતા, જેમાં જો આ ખાસ યાદ રાખજો કે ગ્રામીણ અને નગર જીવનના લોકો ખોરાકમાં કઈ કઈ વસ્તુઓ લેતા, તો કે ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી, માંસ, માછલી વગેરેનો ઉપયોગ કરતા હતા, બરાબર છે. એ બંને લોકોનું કોમન જ હતું. ગામડાના લોકો અને નગરના લોકો, આ બંને લોકો એક સરખું જ વાપરતા. ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી, માંસ, માછલી વગેરેનો ઉપયોગ જે છે એ કરતા હતા. એવી જ રીતે પહેરવેશનું આપણે જોઈએ, તો કે પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર જે છે એ વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા. બરાબર છે. પુરુષો અને સ્ત્રીઓ જે છે એ 2 કપડાં પહેરતા, 2 વસ્ત્રો પહેરતા. આ 2 વસ્ત્રોની અંદર કેવું હોય કે જે આ નીચેનું વસ્ત્ર હોય, નીચેના ભાગનું, જેમ કે સ્ત્રીઓ જે છે એ ચણિયો પહેરતી, બરાબર છે. તો એ પુરુષો જે છે એ ધોતિયું પહેરે, લેંઘો પહેરે, તેને નીવી કહેવાય. પછી ઉપરના ભાગનું વસ્ત્ર હોય કે સ્ત્રીઓ જે છે એ બ્લાઉઝ પહેરે, પુરુષો જે છે એ જબ્બો પહેરે કે કેડિયું પહેરે, તો એને વાસ કહેવાય. અને જે સ્ત્રીઓ છે એ દુપટ્ટા જેવું જે વસ્ત્ર રાખતી એને અધિવાસ કહેવામાં આવતું. બરાબર છે. ચલો હવે કોણ કહેશે શહેરો વિશે, કે શહેરમાં કેવું હતું કે આજથી 2500 વર્ષ પહેલા શહેરો જે છે એની ફરતે કિલ્લાઓ બાંધવામાં આવતા. ત્યાં વલયકૂપની રચના કરવામાં આવતી, ને આ વલયકૂપ જે છે એનો ઉપયોગ શેમાં થતો હતો, કે શૌચાલય માટે, નીક માટે અને કચરા પેટી માટે લોકો વલયકૂપનો ઉપયોગ કરતા હતા. પછી ગ્રામીણ જીવન અને નગર જીવનનો ખોરાક જે છે એમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, ઘી, દહીં, ફળફળાદી, માંસ, માછલી વગેરેનો ઉપયોગ થતો હતો. પછી બંનેના પહેરવેશ, તો પુરુષો અને સ્ત્રીઓ જે છે એ 2 વસ્ત્રો પહેરતા. 2 વસ્ત્રમાં નીચેના ભાગનું વસ્ત્ર જે હોય એને નીવી કહેવામાં આવ્યું. નીચેનું એટલે ની એવી રીતે યાદ રાખવાનું. નીચેના ભાગનું વસ્ત્ર એટલે નીવી, ઉપરના ભાગના વસ્ત્રને વાસ કહેવામાં આવતું. પછી એનાથી ઉપર જે દુપટ્ટો નાખે એને અધિવાસ કહેવામાં
આવતું હતું. મીન્સ પેલા આ જમાનામાં લોકો કચરો કે ને એટલે એ લોકો કુવામાં નાખતા બેટા. ચાલો, નગર જીવન વિશે કોણ બોલશે? મિસ રોલ નંબર 31. બોલ. હા મિસ. મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલ્યકૂપ પ્રાપ્ત થયા છે, જે કુવા તરીકે ઓળખાતા. આ વલ્યકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માછલીનો ઉપયોગ કરતા. સરસ. હજી અહીંયા છે. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાંસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા. સરસ. હવે આવે છે ભારતમાં કલા. પ્રાચીન ભારતમાં કલા કઈ કઈ હતી? એ કલાઓ વિશે આપણે જોવાનું છે. બરાબર છે. તો ઇતિહાસવિદો જે છે, એને કલાને બે ભાગમાં વહેંચી છે. પેલી છે લલિત કલા અને બીજી છે નિદર્શન કલા. કલાના કેટલા પ્રકાર છે? કેટલા ભાગમાં વહેંચી છે? યાદ રાખવાનું કે બે ભાગમાં વહેંચી છે, લલિત કલા અને નિદર્શન કલા. હવે એમાં લલિત કલા કોને કહેવાય? લલિત કલામાં કોનો સમાવેશ થાય છે? તો કે લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટી કલા વગેરેનો સમાવેશ થાય છે. યાદ રાખવાનું છે, લલિત કલામાં કોનો સમાવેશ થાય? ચિત્રનો, સાહિત્યનો, સ્થાપત્યનો, સંગીતનો, નાટ્યકલાનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલા જે છે, એમાં શેનો સમાવેશ થાય? તો કે નૃત્ય અને નાટક, જેમાં અભિનય જેવું કઈ હોય એ બધું નિદર્શન કહેવાય. જેમાં અભિનય કરવાનો આવતો હોય એ બધું નિદર્શન કલા કહેવાય. કારણ કે નૃત્યમાં આપણે એક્સપ્રેશન આપવા પડે, બરાબર? એટલે એ પણ એક પ્રકારનો અભિનય જ થઈ ગયો. નાટક એટલે અભિનય જ થાય, આપણને ખબર જ છે. નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આપણે આ બાબતોને વિગતે જોઈશું. ચલો, કલાના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં? કોણ કેશે? કલાના કેટલા પ્રકાર છે? ક્યાં ક્યાં? બે. ક્યાં ક્યાં? લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં કોનો કોનો સમાવેશ થાય? લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત માટેની કલા વગેરે સમાવેશ થાય છે. સરસ. અને નિદર્શન કલામાં? નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. સરસ.
ભારતમાં સાહિત્યનો વારસો. હવે આપણે ભારતના સાહિત્યનો વારસો આપણે જોવાનું. સાહિત્ય એટલે કે આપણને જે ગ્રંથો આપેલા છે, આપણી પાસે જે ધાર્મિક પુસ્તકો છે, એ બધા ધાર્મિક ગ્રંથો વિશે આપણે જોવાનું છે. કારણ કે ધર્મ તો આપણા ભારત દેશની અંદર ઘણા બધા છે, અને જેટલા ધર્મ છે એ ધર્મને લઈને એટલા જ એના ગ્રંથો છે. દરેક ધર્મના અલગ અલગ ગ્રંથો છે, દરેક ધર્મના અલગ અલગ પુસ્તકો છે. બરાબર છે. તો હવે આપણે એના વિશે જોવાનું છે. આ સાહિત્યનો વારસો આપણે જોઈએ. સાહિત્ય એટલે શું થાય કે ભાઈ અલગ અલગ ગ્રંથો છે, પુસ્તકો છે, બધા ધર્મને લગતા. બરાબર છે. આપણે હવે એના વિશે જોઈએ. હલો મિસ. બોલો બેટા. હવે જો આ બધા જે સાહિત્ય છે, એની ઉપરથી જ આપણને બધી ખબર પડે છે કે પહેલાના સમયની અંદર પ્રાચીન ભારતમાં, પ્રાચીન ભારત એટલે કે પ્રાચીન એટલે જૂનું પુરાણું થાય. બરાબર છે. હજારો વર્ષો પહેલા ભારત દેશ જે છે એની અંદર લોકોનું જીવન ધોરણ કેવું હતું, લોકો કેવી રીતે જીવતા, આ બધી જ વાત જે છે એ આપણને કેવી રીતે ખબર પડે? તો આ બધું આપણને સાહિત્ય વાંચવાથી ખબર પડે. બાકી આપણે તો એ સમયમાં હતા નહીં, એટલે આપણને એ સમયની કાંઈ જ ન ખબર હોય. પણ આ બધા સાહિત્ય જે છે એની અંદર જે બધા લખાણ લખેલું છે એ સમયનું, એ વાંચીએ ને આપણને ખબર પડે કે ભાઈ એ સમયમાં આ રીતે સમાજ જીવન હતું, આ રીતે લોકોનું જીવન હતું, આ રીતે લોકો જીવતા, આ રીતે ધર્મ હતા. બરાબર છે. આ રીતના નિયમો હતા. આ બધું આપણને જે છે એ બધા પુસ્તકો વાંચીને જ ખબર પડવાની છે. તો પેલું આપણે જોઈએ ધાર્મિક સાહિત્ય. તો ધાર્મિક સાહિત્યમાં બધા જે સાહિત્ય છે એ બધા સાહિત્ય ધર્મને લગતા છે. અલગ અલગ ધર્મના અલગ અલગ સાહિત્ય. જેમ કે ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. ભારતનું જો કોઈનું સૌથી જૂનામાં જૂનું સાહિત્ય હોય તો એ વેદોનું છે. વેદોની સંખ્યા 4 છે. એ આપણને બધાને ખબર જ છે કે ભાઈ વેદો કેટલા છે? 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વ. કેટલા વેદો છે? વેદોની સંખ્યા કેટલી છે? 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદ. હવે આ વેદો જે છે એ પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. હવે પ્રાકૃત ભાષા આપણને તો આવડતી નથી. બરાબર છે. વેદોની ભાષા સાવ અલગ છે. તો વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી છે. એ વેદો આપણે સમજી શકીએ એની માટે થઈને બ્રાહ્મણ ગ્રંથોની રચના કરવામાં આવી, કે એમાં એવી ભાષા લખવામાં આવી કે જે આપણે શાંતિથી ને સરળતાથી સમજી શકીએ. બરાબર છે. પેલા જે વેદો જે છે એ વેદોની ભાષા આપણે સમજી જ ન શકીએ. બરાબર. એટલે એ વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી છે. જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. આ થઈ વેદોની વાત. અને આ વેદો જે છે એ બધા ધાર્મિક જ છે. બરાબર છે. હવે એ સિવાય રામાયણ અને મહાભારત જે છે એ બે મોટા મહાકાવ્યો છે, જેની પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. રામાયણ અને મહાભારત છે એમાં ટોટલી બધું આખા ભારત દેશનું સમાજ જીવન કેવું હતું પહેલાના સમયમાં, સંસ્કૃતિ કેવી હતી, ધર્મ કેવો હતો, એ બધું જ આપણને રામાયણ અને મહાભારતની અંદર કહેવામાં આવ્યું છે. મહાભારત જે છે, બરાબર, એ કોણે રચેલું છે? તો કે વેદ વ્યાસ રચિત, એટલે કે વેદ વ્યાસે રચેલું છે. મહાભારત જે છે વેદ વ્યાસે રચેલું છે. પ્રારંભમાં એટલે જ્યારથી આ લખાયું, જ્યારે મહાભારત લખાયો ત્યારે પહેલેથી મહાભારતનું નામ નહોતું આપવામાં આવ્યું. પહેલા એને જય સંહિતા કહેવામાં આવતું. પછીથી એને મહાભારત તરીકે ઓળખાય. જે વિકસતું છતાં 1,00,000 શ્લોકનું મહાભારત થયું. ધીમે 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 મહાભારત જે છે લખાતું જ ગયું, લખાતું જ ગયું. મહાભારતમાં એકલા શ્લોકો જ છે, અને 1,00,000 જેટલા શ્લોકો ભેગા થઈ અને આખું મહાભારત બન્યું. કેટલા શ્લોકો છે મહાભારતમાં? બોલો, કેટલા શ્લોકો છે મહાભારતમાં? અવાજ આવે છે ગર્લ્સ?
હા મિસ, અવાજ બરાબર આવે છે. કેટલા શ્લોકો છે મહાભારતમાં? 1,00,000. કેટલા? 1,00,000. 1,00,000 શ્લોકો છે મહાભારતમાં. તે જ રીતે વાલ્મીકી રચિત, એટલે કે વાલ્મીકીએ રચેલું છે રામાયણ. રામાયણ કોણે રચેલું છે? તો કે વાલ્મીકી રચેલું છે. ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચરિત્ર અને ચિત્રણ થયેલું છે. શ્રી રામ જે છે માત્ર ને માત્ર રામાયણની અંદર માત્ર ને માત્ર એકલું શ્રીરામનું નથી, પણ એની અંદર સાથે સાથે રામાયણની સાથે સાથે લોકો જે છે એ સમયની અંદર એ લોકોનું સમાજ જીવન કેવું હતું, કેવી રીતે લોકો જીવતા, બરાબર, લોકો જે એ લોકોનું નૈતિક ધોરણ હતું એ બધું આખું ચિત્રણ કરવામાં આવેલું છે રામાયણની અંદર. માત્ર ને માત્ર રામ ભગવાનની જ વાત નથી કરવામાં આવી, સાથે સાથે સમયનું સમાજ જીવન કેવું હતું એ બધું જ એમાં કહેવામાં આવેલું છે. એકસો ને 8 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલો ગ્રંથો છે. કેટલા ઉપનિષદો છે? 108. આ બધા ધર્મના પુસ્તકો છે, હિન્દુ ધર્મના 108 પુસ્તકો છે. પછી ઉપનિષદો જે છે તત્વજ્ઞાનને લગતા કયા કયા છે? તો કે કંઠ છે, કેન છે, પ્રશ્ન છે, મુંડક છે, માંડુક્ય છે, ઈશાવાસ્યમ છે, છાંદોગ્ય છે. આ બધા જે ઉપનિષદો છે એ તત્વજ્ઞાનને લગતા છે. પુરાણો જે છે એની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ છે, ગરુડ પુરાણ છે, વાયુ પુરાણ છે, મત્સ્ય પુરાણ છે, ભાગવત વિશિષ્ટ ગ્રંથો છે. આ બધા જે છે એ ગ્રંથોનો સમાવેશ સાહિત્યની અંદર થાય છે. ચલો, કોણ વાંચશે ધાર્મિક સાહિત્ય? મિસ, હું વાંચું નંબર 15. વાંચો. હા મિસ, કયો રોલ નંબર? 15 વાંચો. યસ મિસ. ધાર્મિક સહાયતા. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્ય વેદાનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા અથર્વવેદ. માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી છે, જેમાં શતપંચ બ્રાહ્મણ, ગોપ્ત બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યની ગણાવી શકાય. આ સિવાયની રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતની સમાજ, સંસ્કૃતિ અને ધર્મને ત્રિવેદી સંગમ અને વેદ વસ્તી રહી. મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું, જે વિકસતું જતા 1,00,000 શ્લોકનું મહાભારતનું થયું. તે જ રીતે વાલ્મીકી રચના રામાયણમાં ભગવાન શ્રીરામ કથાની સાથે આદર્શ સમાજીવન અને નૈતિક ધોરણ ચિત્ર થયેલું છે. મિસ, હજી બાકી છે. સરસ. આ એક પેરેગ્રાફ વાંચી જા બેટા. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતન ઉપનિષદ. ઉપનિષદો હમ ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભગવાન વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત
થયા છે. સરસ. નીચેનો જો એવી જ પેરેગ્રાફ રીતે દરેક ધર્મના અલગ અલગ ગ્રંથો જે છે એ છે એમાં બૌદ્ધ ધર્મના અને જૈન ધર્મના પણ ગ્રંથો છે. બરાબર. અત્યાર સુધી આપણે જોઈએ બધા હિન્દુ ધર્મના ગ્રંથો હતા. બૌદ્ધ અને જૈન ધર્મના પણ ગ્રંથોની વાત કરી છે. તો બૌદ્ધ અને જૈન ધર્મના જે મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. આ બંને ગ્રંથો એવા છે કે જેમાંથી આપણને ભારતના સમાજ જીવનની અને ધર્મની બંનેની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ જે ગ્રંથો છે. બૌદ્ધ ધર્મના મૂળ જે ગ્રંથો છે ને ત્રિપિટક કહેવામાં આવે છે. ત્રિપિટક એટલે કે 3 પિટક. એમાં સુત્ત પિટક, વિનય પિટક, અભિધમ્મ પિટક આ ત્રણેય પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ જેમાં દીઘ નિકાય, અંગુત્તર નિકાય, મજ્જિમ નિકાય આ બધાનો સમાવેશ કરવામાં આવે છે. નાગસેનનું મિલિંદ પાનહો છે. પછી આર્ય મંજીષી છે. આ બધાનો સમાવેશ છે બૌદ્ધ ગ્રંથોમાં થાય છે. બૌદ્ધ ગ્રંથ તમે જોજો તિબેટના લોકો જે છે એ વધારે માને છે બૌદ્ધ ધર્મ. તિબેટીયન લોકો જે છે એ બૌદ્ધ ધર્મને જ માનતા હોય છે મોટા ભાગે. એટલે તિબ્બત ભાષા જે છે એ તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝરા બે સંહિતા પ્રસિદ્ધ છે. એવી જ રીતે જાતક કથાઓ છે, દીઘનિકાય છે, મજ્જિમ નિકાય છે આ બધા પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૌદ્ધ તો બહુ બધા ગ્રંથો છે. બૌદ્ધ ધર્મના ગ્રંથો તમે જોવો ને તો અઢળક મળી રહેશે તમને. આ ઉપરાંત પછી બૃહદ કથા છે, હરિવંશ પુરાણ છે, વાસુદેવ ઈડી છે, સિદ્ધહેમ શબ્દાનુશાસન છે. દ્વયાશ્રય છે, કીર્તિ કૌમુદી છે. આ બધા જે છે એ આપણને બૌદ્ધ ધર્મના ગ્રંથો જે છે એમાંથી આપણને બૌદ્ધ ધર્મ વિશે તમામ પ્રકારની વાતચીત આપણે જાણવી હોય, તમામ પ્રકારનું જે પણ કઈ આપણે બૌદ્ધ ધર્મ વિશે જાણવું હોય એ બધું જ આપણને આ બધા ગ્રંથોમાંથી મળી આવે છે. ચલો આ પેરેગ્રાફ કોણ વાંચશે? હવે રોલ નંબર 17. મિસ હું વાંચું? 13 વાંચો ચલો. પેરેગ્રાફ મિસ. આ રહ્યું બૌદ્ધ અને જૈન ધર્મના ગ્રંથો. હા મિસ. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથો આપણી સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળમાં ગ્રંથોની ત્રિપિટક કહેવાય છે. તેમાં સૂત્ર પિટક, વિનપિટક અને અભિપિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજીજ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનો મિલિંદ પાનહો પ્રશ્નો અને આર્ય મંજીષી શ્રીમૂળ્ય અગત્યના બૃહદ ગ્રંથો છે. તિબ્બતી ભાષા બૃહદ ગ્રંથોની કાઝર અને તઝર બે સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથા દીઘનિકાય, મજ્જિમ નિકાય પણ બૃહદ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ ગ્રંથ હરિવંશ પુરાણ, વાસુદેવ વૈટિ અને સિદ્ધહેમ શબ્દનું શાસન, દ્વયાશ્રય અને કીર્તિ કૌમુદીનું મુખ્ય છે. સરસ. ચલો તો તમારે લોકોએ હોમવર્કની અંદર આ જે ગ્રામીણ જીવન અને નગર જીવન છે ને એ લખવાનું છે ભાઈ. પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન અને નગર જીવન. બરાબર. ચલો કોઈને કઈ ક્વેશ્ચન? નહીં મિસ. ઓકે ચલો બાય. બાય મિસ. ફાતિમા મિસ લેફ્ટ થઈ જઈએ.